આજે અમારી પાસે કિયા સેલ્ટોસ ગાડી આવેલી છે, જે ગાડીની અંદર અમે લોકો કંપનીના સ્પીકરને રિમૂવ કરીને પછી અમે હાઈ એન્ડ ઓડિયો સેટઅપ લગાવવા જઈ રહ્યા છીએ. આ ઓડિયો સેટઅપની અંદર અમે શું ઇન્સ્ટોલ કરીએ છીએ એની થોડી તમને ઝલક આપી દઉં. ફર્સ્ટ ઓફ તો બ્લેક બોક્સ ડેમ્પિંગ. આ ગાડીની અંદર અમે 4 ડોર પ્લસ ડિક્કીમાં 2 લેયર ડેમ્પિંગ ઇન્સ્ટોલ કરવાના છીએ. એના પછીની વાત કરું તો ફ્રન્ટ ડોરની અંદર APK 165 કોમ્પોનન્ટ સ્પીકર ઇન્સ્ટોલ કરીએ છીએ. એના પછી રિયર ડોરમાં APK 165 એ પણ કોમ્પોનન્ટ સ્પીકર ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ. એના પછી મિડ સ્પીકરની વાત કરું તો ઓડિશનમાં AP2MB એ મિડ સ્પીકરની અંદર અમે લોકો ઇન્સ્ટોલ કરેલું છે, જે ડેશબોર્ડની અંદર વચ્ચે આવે છે. એના પછીની વાત કરું તો આ બધા સ્પીકરને રન કરવા માટે અમે લોકોએ આલ્પાઇનનું PXE R500 એમ્પ્લીફાયર કમ DSP ઇન્સ્ટોલ કરેલું છે આની અંદર. એના પછી હવે ઉફરને રન કરવા માટે અમે લોકોએ હેમાટેકનું મોનો એમ્પ્લીફાયર ઇન્સ્ટોલ કરેલું છે. અને ઉફરની વાત કરું તો હેમાટેકનું અમે લોકોએ ઉફર પણ ઇન્સ્ટોલ કરેલું છે. એની એક્સ્ટ્રા એસેસરીઝની વાત કરું તો સ્પીકર રિંગ્સ, ઓટો ક્રેન્ક, ઓરાનું વાયરિંગ, RC કેબલ પ્લસ ઓરાના ફ્યુઝ, ગ્લોબલ વાઇટના હાર્નેસ સ્પીકરના. એના પછી ટેપની પાછળ જે સોકેટ લાગતા હોય છે એ પણ ગ્લોબલ વાઇટના ઇન્સ્ટોલ કરેલા છે. તો આ ગાડીમાં અમે આખો ઓડિયો સેટઅપ ઇન્સ્ટોલ કર્યો છે, હાઈ એન્ડ ઓડિયો સેટઅપ ઇન્સ્ટોલ કરેલો છે. તો જો તમારે પણ તમારી કારની અંદર આ ટાઈપનો કોઈ ઓડિયો સેટઅપ કરાવવો હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે તમને આ સેટઅપ કઈ રીતે અમે લોકો ઇન્સ્ટોલ કર્યો છે એનો આખો વિડીયો બતાવું છું. પ્લસ એના પછી આનું અમે તમને લાઈવ મ્યુઝિક સંભળાવીને પણ અમે તમને એનું ફીલ કરાવશું. આ આખો ઓડિયો સેટઅપ સાંભળ્યા પછી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.